સુરતના મોટા વરાછા વિસ્તારમાં દિવ્યાંગ કેબિનમાંથી ચોરીની ઘટના સામે આવી છે. ચોરોએ કેબિનમાં રાખેલી રોકડ અને સામાનની ચોરી કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચોરીની ઘટના બની છે. મોટા વરાછા સ્થિત સુમન નિવાસના ગેટ પાસે આવેલી એક દિવ્યાંગ વ્યક્તિની કેબિનમાં તસ્કરોએ હાથફેરો કર્યો છે. ચોરોએ કેબિનમાંથી અંદાજે 5,000નો માલ સામાન તેમજ 14,000 રૂપિયાની રોકડ રકમ મળી 20,000ની ચોરી કરી છે. કેબિનના સંચાલક જયંતિભાઈ બારૈયા ગરીબ પરિવાર સાથે જીવન નિર્વાહ કરે છે. તેમને 3 દીકરીઓ છે. ચોરીની ઘટનાથી પરિવારમાં આર્થિક મોટો ફટકો પડ્યો છે. ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. હાલ ઉત્તરાયણ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. મારું નામ જયંતિલાલ પોપટભાઈ બારૈયા. ઘટના એવી બની છે કે સવારે હું ગલ્લો ખોલું બરાબર 6 વાગે, એટલે પહેલાં મારા ઘરના આવ્યા કે ભાઈ આવીને જોયું ત્યાં કે ગલ્લો તૂટેલો છે બરાબર. એટલે હું આવ્યો તો મેં આવીને ખાલી કાંઈ કોઈ વસ્તુ કરી નથી, એમને નથી છે. મેં જોયું બધી વસ્તુ આમ નજર મારી, એટલે જે સામાન હતો એ બધો લઈ ગયા ને પૈસા હતા એ પૈસા ગલ્લામાંથી લઈ ગયા. હું છેલ્લા 3 વર્ષથી મારા દ્વારા કેન્સર આંતરડાનું ઓપરેશન કરાવેલું બરાબર. એટલે આ મારે આજીવન છે. અને મારે હાલમાં અત્યારે 3 દીકરી છે અને પોતે અમે 2 માણા, એટલે અમે 5 જણાનું ગુજરાન મારું આમાં હાલે છે. ચોરીમાં એવું છે કે મારે કેમ્પાનું ફ્રીજ લેવાનું હતું ને, એટલે મેં 14,200 મેં એમને ગલ્લામાં મૂકેલા હતા બરાબર. એ ગલ્લામાં એ લઈ ગયા અને ચિલ્લર હતું એ બધું લઈ ગયા, અને બાગબાન હતા, વિમલ, ટાંચન એ માલ હતો એ અંદાજે 65,000નો માલ એ લઈ ગયા. મારી માંગ એક જ છે કે ભાઈ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ઉપર મને ભરોસો છે કે મને આનો ન્યાય જલ્દી અપાવે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.